હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કાલના લેક્ચરમાં આપણે કેલે હેમિલ્ટન થિયરમનો એક એક્ઝામ્પલ જોયો હતો, બરાબર. અને મેં એવું કીધું હતું કે જેને થિયરમની પ્રૂફમાં ખબર ના પડી હોય એને હું એક્ઝામ્પલ સાથે રિલેટ કરીને પ્રૂફ ફરીથી સમજાવીશ. ઓકે, તો કાલે આપણે એક્ઝામ્પલ જોયો. આઈ હોપ તમને એક્ઝામ્પલમાં પણ ખબર પડી હશે. અને હવે ચલો એક્ઝામ્પલમાં આપણે શું કર્યું હતું કે જે મેટ્રિક્સ આપેલો છે એનું લાક્ષણિક સમીકરણ મેળવ્યું હતું. આ એક્ઝામ્પલ હતું, એનું લાક્ષણિક સમીકરણ મેળવ્યું હતું. લાક્ષણિક સમીકરણ મળે એના પરથી આપણે શું કર્યું હતું, જે આ લેમ્ડા ક્યુબ -20 લેમ્ડા +8 એ લાક્ષણિક સમીકરણ મળ્યું, બરાબર. એના પછી આપણે શું કર્યું હતું કે આપણો જે મેટ્રિક્સ છે એને લેમ્ડાની જગ્યાએ મૂકીને અને એ ક્યુબ છે તો એ ક્યુબની વેલ્યુ આમાં મૂકીને -20 +8 ઓપરેશન કરી અને સામે 0 જવાબ મેળવ્યો, બરાબર. જો 0 જવાબ મળે તો કેલે હેમિલ્ટન પ્રમેયની ચકાસણી થાય છે, અને જો 0 ના મળે તો કેલે હેમિલ્ટન પ્રમેયનું સમર્થન થતું નથી, એવું લખવાનું છે, બરાબર. તો હવે આજના લેક્ચરમાં આપણે શું જોઈએ, એક એક્ઝામ્પલ જોઈ લીધો, તમને થોડો આઈડિયા આવી જશે કે થિયરમ કઈ રીતે પ્રૂફ થયો છે. ઓકે, તો થિયરમની પ્રૂફ આપણે જોઈએ કે થિયરમનું સ્ટેટમેન્ટ શું હતું કે કેલે હેમિલ્ટન પ્રમેય લખો અને સાબિત કરો. ખાલી સ્ટેટમેન્ટ એસક્યુમાં પણ આવી શકે છે. તો શું હતું કે પ્રત્યેક ચોરસ શ્રેણિક એ તેના લાક્ષણિક સમીકરણનું સમાધાન કરે છે. હવે તમને આઈડિયા આવ્યો હશે કે ચોરસ શ્રેણિક આપણને એક્ઝામ્પલમાં આપેલો હતો એ તેના લાક્ષણિક સમીકરણનું સમાધાન કરે છે. એટલે કે આ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે કે આપણો જે 3x3નો જે મેટ્રિક્સ હતો એ એના લાક્ષણિક સમીકરણનું સમાધાન કરે છે. એટલે કે આની જગ્યાએ આપણે a ક્યુબ -20a +8 = 0 પ્રૂફ કર્યા એ. ઓકે, તો શું કર્યું હતું આપણે થિયરમની પ્રૂફમાં. અત્યારે હું તમને સ્ટેપ સમજાવું છું. પ્રૂફની જે ડિસ્ક્રાઇબનેશન લખવાનું જે છે એ મેં તમને આના એક લેક્ચર પહેલાં શીખવાડ્યું છે. હું ખાલી કન્સેપ્ટ સમજાવું છું કે જેને કન્સેપ્ટ ના સમજ પડી હોય એ. તો પ્રત્યેક ચોરસ શ્રેણિક એ તેના લાક્ષણિક સમીકરણનું સમાધાન કરે છે. તો પહેલાં તો ચોરસ શ્રેણિક ધારી લીધો હતો આપણે કે એ જે આપણો મેટ્રિક્સ છે n×n ઓર્ડરનો, બરાબર, ચોરસ શ્રેણિક એ તેના લાક્ષણિક સમીકરણ પરથી શું મળશે, લાક્ષણિક મૂલ્ય. તો લેમ્ડા એ શું છે, એનું લાક્ષણિક મૂલ્ય છે, બરાબર. અને લાક્ષણિક મૂલ્ય અને લાક્ષણિક સદીશોવાળા લેક્ચરમાં મેં કીધું હતું કે લેમ્ડા લાક્ષણિક મૂલ્ય છે, એનો મતલબ કે આપણે આ સ્ટેપ લખી શકીએ Ax = લેમ્ડા x, બરાબર. અને હવે આપણે લાક્ષણિક સમીકરણ ફાઇન્ડ કરવાનું છે, તો ડાયરેક્ટ લખી દઈએ. લાક્ષણિક સમીકરણ કઈ રીતે મળશે, ડિટર્મિનેન્ટ ઓફ a - લેમ્ડા in કેમ છે, કારણ કે અહીંયા ઓર્ડર n×n છે. આપણો ઓર્ડર 3×3 હોય તો a - લેમ્ડા i3 થશે, બરાબર. હવે ડિટર્મિનેન્ટ ઓફ a - લેમ્ડા i લખો કે મોડ a - લેમ્ડા i, બંને સેમ છે, બરાબર. તો આપણે આ સ્ટેપ કર્યું હતું. આપણે n×nનો મેટ્રિક્સ હતો, એમાંથી ડાયાગોનલ એલિમેન્ટમાંથી ખાલી લેમ્ડા બાદ કર્યા હતા, બરાબર. a11 - લેમ્ડા, બીજા બધા એલિમેન્ટ ફર્સ્ટ રોમાં એઝ ઇટ ઇઝ રહેશે. સેકન્ડ રોમાં સેકન્ડ એલિમેન્ટમાંથી લાક્ષણિક મૂલ્ય લેમ્ડા બાદ થશે, બરાબર, અપ ટુ a2n. અપ ટુ એવી રીતે આખો મેટ્રિક્સ આ રીતે તૈયાર થશે, an1 an2 અપ ટુ ann - લેમ્ડા. લાસ્ટ એલિમેન્ટમાંથી પણ લેમ્ડા બાદ થશે અને એનો લેવાનો છે મોડ, બરાબર. એક્ઝામ્પલમાં આપણે સોલ્વ કર્યું હતું. લાક્ષણિક સમીકરણ આપણને આવું મળ્યું હતું 3×3 માટે કે લેમ્ડા ક્યુબ -20 લેમ્ડા +8 = 0. તો 3×3 માટે હાઈએસ્ટ પાવર કેટલી હતી, 3 હતી. એવી રીતે અહીંયા n ઓર્ડર છે તો હાઈએસ્ટ પાવર કેટલી હશે, n, બરાબર. આ આપણે જનરલ ફોર્મ લઈએ છીએ એટલે આપણે આ રીતે લખવાનું છે. એક્ઝામ્પલમાં પર્ટિક્યુલરલી આન્સર આવશે તો આપણને આનું સોલ્યુશન ડિટર્મિનેટ કરીશું તો આવું કંઈક લાક્ષણિક સમીકરણ મળશે કે a0 + a1 લેમ્ડા અપ ટુ an લેમ્ડા n. અહીંયા ઊંધું લખ્યું છે 8 - 20 લેમ્ડા લેમ્ડા ક્યુબ, બરાબર. કંઈ નવું નથી કર્યું આમાં. તમે આમ પણ લખી શકો છો an લેમ્ડા n + an - 1 લેમ્ડા n - 1. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખો કે અહીંયા જેટલું કોફિશિયન્ટનો ટર્મ છે એટલી જ લેમ્ડાની ઘાત છે, એટલે કે લેમ્ડા 1 a2 લેમ્ડા 2
પ્લસ અપ ટુ an લેમ્ડા રેઝ ટુ n, જ્યાં an નોટ ઇક્વલ ટુ 0 હશે. એક વસ્તુ યાદ રાખવાની છે કે જે ઓર્ડરનો મેટ્રિક્સ હોય એ કોફિશિયન્ટ 0 નહીં હોય, ક્યારે પણ 0 નહીં હોય, બરાબર. અને આ a0 a1 a2 અપ ટુ an-1 શું છે? બિલોંગ્સ ટુ આર. રિયલ બિલોંગ્સ ટુ આર એટલે સેટ ઓફ રિયલ નંબર્સમાંથી હશે, બરાબર. હવે જે લાક્ષણિક સમીકરણ મળ્યું એને આપણે શું નામ આપી દીધું? એફ ઓફ લેમ્ડા. ધારી લઈએ કે આપણો એફ ઓફ લેમ્ડા શું છે? a0 પ્લસ a1 લેમ્ડા પ્લસ અપ ટુ an લેમ્ડા રેઝ ટુ n છે, બરાબર. ઓકે, હવે આ બંને સેમ છે તો આપણે આવું લખી શકીએ કે a માઇનસ લેમ્ડા i ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ, આ બંને સેમ છે, ડિટર્મિનન્ટ ઓફ a માઇનસ લેમ્ડા i ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ લેમ્ડા, બરાબર. અને હવે આપણે પ્રૂફ શું કરવાનું છે કે એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે લાક્ષણિક સમીકરણમાં એ મૂકીએ તો પણ એ સમીકરણનું સમાધાન કરશે, બરાબર. તો હવે ફરીથી હું બતાવી દઉં છું કે હવે એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0 પ્રૂફ કરવા માટે એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0 પ્રૂફ કરવા માટે આપણે એક વસ્તુ ધારી લેવી પડશે કે બી ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ માઇનસ લેમ્ડા i. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર. તો એડજોઇન્ટનો કોન્સેપ્ટ પણ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ, બરાબર. તો હું ફરીથી એકવાર એડજોઇન્ટ યાદ કરાવી દઉં તમને. એડજોઇન્ટ એટલે કે સહઅવયવજ શ્રેણિક. ધારો કે આપણો n ક્રોસ n ઓર્ડરનો મેટ્રિક્સ આવો છે, a11 a12 અપ ટુ a1n, a21 a22 અપ ટુ a2n અપ ટુ an1 an2 અપ ટુ ann, બરાબર. તો એનો એડજોઇન્ટ આપણને કે જે પણ a11 એટલે કે ફર્સ્ટ ઘટક જે હાર અને જે સ્તંભમાં છે એના સિવાયનો એનો માઇનોર લઈને એનું સિમ્પ્લિફિકેશન, બરાબર. તો એડજોઇન્ટ ઓફ એ આવી રીતે મળશે. a11નો કેપિટલ A11 એ રીતે આપણે નોટેશન આપેલા છે. a12 a1n, a21નું a21, સ્મોલ a22નું કેપિટલ A22, એ રીતે બધાનો જ એડજોઇન્ટ ઓફ એટલે બધાના જે સહઅવયવ મળશે એનો એક શ્રેણિક બનાવીશું, એટલે એ બનશે, એને કહેવાશે એડજોઇન્ટ ઓફ એ, સહઅવયવજ શ્રેણિક, બરાબર. તો બી લઈ લીધો આપણે એડજોઇન્ટ ઓફ એ માઇનસ લેમ્ડા i, એટલે કે આ જે એ માઇનસ લેમ્ડા i હતા એનો એડજોઇન્ટ જે મળશે એનો યુઝ કરીશું આપણે, બરાબર. આ એક્ઝામ્પલ નથી કે આપણે સિમ્પ્લિફાય કરી દઈએ a ક્યુબ a સ્ક્વેર, અહીંયા આપણે જનરલ ફોર્મેટ છે. તો બી બરાબર શું થશે? એડજોઇન્ટ ઓફ એ માઇનસ લેમ્ડા in, કારણ કે n ક્રોસ n ઓર્ડરનો મેટ્રિક્સ છે. અને એવું ધારી લઈએ કે એડજોઇન્ટ ઓફ એ માઇનસ લેમ્ડા i એટલે કે જે નવો મેટ્રિક્સ મળશે એના ઉપરથી આવી પોલિનોમિયલ મળશે, બરાબર. પોલિનોમિયલ લાક્ષણિક સમીકરણની જેવી પોલિનોમિયલ મળી a0 પ્લસ a1 લેમ્ડા, એવી રીતે બી આખો એક નવો, આ મેટ્રિક્સ માટે આપણે આગળ કામ કર્યું. હવે એડજોઇન્ટ માટે જે મેટ્રિક્સ મળશે એના માટે આવી પોલિનોમિયલ મળશે, એવું ધારી લેવાનું છે, બરાબર. તો બી બરાબર b0 પ્લસ b1 લેમ્ડા પ્લસ b2 લેમ્ડા સ્ક્વેર પ્લસ અપ ટુ bn-1 લેમ્ડા રેઝ ટુ n-1, બરાબર. એક વસ્તુ યાદ રાખવાની છે, અહીંયા આપણે n ઘાત લેમ્ડા રેઝ ટુ n સુધીના લીધા હતા, જ્યારે એડજોઇન્ટમાં લેમ્ડા રેઝ ટુ n-1 ઘાતના લઈશું, બરાબર. bn-1 લેમ્ડા રેઝ ટુ n-1, ઓકે. bn લેમ્ડા રેઝ ટુ n નહીં આવે. આ વસ્તુ એક યાદ રાખવાની છે, જ્યાં bn-1 નોટ ઇક્વલ ટુ 0, ઓકે. જે મતલબ કે ફર્સ્ટ એલિમેન્ટ છે એ 0 નહીં હોય, ઓકે. હવે બીજી એક વસ્તુ શું યાદ રાખવાની છે તમારે કે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ મોડ a ઇન્ટુ in, બરાબર. આગળના લેક્ચરમાં મેં આ શીખવાડ્યું છે, a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ મોડ a ઇન્ટુ in, બરાબર. તો કઈ રીતે આવ્યા? તો એ ઇન્વર્સનું ફોર્મ્યુલા શું છે? 1 મોડ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો મોડ a અહીંયા જશે, એ ઇન્વર્સ અહીંયા આવશે, તો 1 એ ઇન્વર્સ શું થશે? એ એડજોઇન્ટ ઓફ એ, અને સામેની સાઈડ શું મળે આપણને? મોડ a ઇન્ટુ in, બરાબર. આ સ્ટેપ. નેક્સ્ટ શું હતું? હા, હવે એ એડજોઇન્ટ ઓફ એ બરાબર આ રૂલ આપણને ખબર છે, તો એની જગ્યાએ એ માઇનસ લેમ્ડા i, કારણ કે આપણા પ્રૂફમાં એ માઇનસ લેમ્ડા i છે, તો એ માઇનસ લેમ્ડા i ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ જે છે એ જ્યાં પણ છે એની જગ્યાએ રિપ્લેસ કરવાના છે એ માઇનસ લેમ્ડા આઈને,
તો એડજોઇન્ટ ઓફ એ માઇનસ લેમડા આઈ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ લેમડા ઇન્ટુ આઈ એન. ઓકે, હવે શું થશે કે એડજોઇન્ટ ઓફ એ માઇનસ લેમડા આઈ એની વેલ્યુ તો અહીંયા આપણે શું લીધી છે? બી લીધી છે. તો અહીંયા આપણે વેલ્યુ મૂકી શકીએ કે એ માઇનસ લેમડા આઈ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ માઇનસ લેમડા આઈ ઇન્ટુ આઈ એન. ઓકે, હવે ડિટર્મિનન્ટ ઓફ અહીંયા એફ ઓફ લેમડા લખશો કે નહીં લખો વાંધો નથી. આ રહ્યો જો, આ જે છે આપણે નામ આપી દઈએ, આને નામ આપી દઈએ 1, આ રિઝલ્ટને નામ આપીએ 2, આને નામ આપીએ 3. તો બાય 3 પરથી અહીંયા ડિટર્મિનન્ટ ઓફ આને 4 નામ આપી દઈએ, તો અહીંયા આવશે બાય 4, અહીંયા આવશે બાય રિઝલ્ટ નંબર 3. ડન. તો અહીંયા એફ ઓફ લેમડા પણ લખી શકાય. ઓકે, તો બસ હવે જે પણ છે આપણી પાસે એની વેલ્યુ મૂકવાની છે. તો એ માઇનસ લેમડા એની વેલ્યુ નથી એટલે એને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. બીની વેલ્યુ છે આપણી પાસે જે પોલિનોમિયલ મળી છે એ, તો b0 b1 લેમડા. ઓકે, અને સામે એફ ઓફ લેમડાની વેલ્યુ પણ ખબર છે આપણને, આગળ મળી છે a0 પ્લસ a1 લેમડા a2 લેમડા સ્ક્વેર an લેમડા રેઝ ટુ n અને ઇન્ટુ in. બરાબર. હવે ગુણાકાર કરવાનો છે તો a b0 ઇન્ટુ a b1 લેમડા a b2 લેમડા સ્ક્વેર a b3 લેમડા ક્યુબ અપ ટુ લાસ્ટ ટર્મ સુધી a bn માઇનસ 1 લેમડા રેઝ ટુ n માઇનસ 1 આવું મળશે. હવે એ સાથે બધા ટર્મનો મલ્ટીપ્લાય થઈ ગયો. હવે લેમડાવાળા ટર્મ લેમડા in ઇન્ટુ b0 લેમડા in ઇન્ટુ b0 લેમડા પ્લસ માઇનસ માઇનસ b1 લેમડા ઇન્ટુ લેમડા લેમડા સ્ક્વેર, એવી રીતે અહીંયા b2 લેમડા ક્યુબ અપ ટુ b3 લેમડા રેઝ ટુ 4 અપ ટુ ક્યાં સુધી મળશે? bn માઇનસ 1 ઇન્ટુ લેમડા રેઝ ટુ n માઇનસ 1 ગુણ્યા લેમડા. એટલે આ લેમડાની કેટલી ઘાત છે? 1. અહીંયા કેટલી છે? n માઇનસ 1 પ્લસ 1. તો કેટલી મળશે? bn માઇનસ 1 ઇન્ટુ લેમડા રેઝ ટુ n. આવું મળશે. ઓકે, અને સામે જે પોલિનોમિયલ છે એ એઝ ઇટ ઇઝ લખવાની છે. a0 પ્લસ a1 લેમડા પ્લસ a2 લેમડા સ્ક્વેર a3 લેમડા ક્યુબ ટુ an લેમડા રેઝ ટુ n. બને ત્યાં સુધી 4-5 સ્ટેપ વધારે આગળ લખશો તો વધારે ખબર પડશે. તો હવે શું કરીએ? આવું સ્ટેપ મળ્યું આપણને. હવે આ સ્ટેપ ફરી અહીંયા લખ્યું છે ab0 ab1 લેમડા ab2 લેમડા સ્ક્વેર અપ ટુ abn માઇનસ 1 લેમડા રેઝ ટુ n માઇનસ 1 માઇનસ લેમડા b0 લેમડા સ્ક્વેર b1 લેમડા ક્યુબ b2 અપ ટુ લેમડા રેઝ ટુ n bn માઇનસ 1. બરાબર. અને સામે જે પોલિનોમિયલ છે એ એઝ ઇટ ઇઝ લખે છે. હવે શું કરવાનું છે? સહગુણકો સરખાવવાના છે. સહગુણકો કઈ રીતે સરખાવાશે? કે કોન્સ્ટન્ટ ટર્મ જોડે કોન્સ્ટન્ટ ટર્મ એટલે કે ઇક્વલ ટુની ડાબી સાઈડ એટલે કે આ અને ઇક્વલ ટુ પછીના ટર્મ્સને સરખાવવાના છે. તો ab0 શું છે? કોન્સ્ટન્ટ ટર્મ. અને a0 પણ શું છે? કોન્સ્ટન્ટ ટર્મ. એના સિવાય બીજો કોઈ કોન્સ્ટન્ટ ટર્મ નથી. બધા લેમડા લેમડા સ્ક્વેરવાળા છે. બરાબર. તો ab0 બરાબર a0 ઇન્ટુ in થશે. ab1 હવે લેમડાવાળા સ્ટેપ એટલે કે લેમડા રેઝ ટુ 1 લેમડાની એક ઘાત હોય એવા પદ. તો આ જ ડાબી બાજુ ઇક્વલ ટુની ડાબી બાજુ લેમડાવાળા બે સ્ટેપ છે. ab1 માઇનસ b0 in ઇઝ ઇક્વલ ટુ પછીના ટર્મ્સ. તો શું છે? લેમડાવાળા a1. ઓકે, તો આ કોન્સ્ટન્ટ ટર્મ લેમડાવાળા ટર્મ. હવે લેમડા સ્ક્વેરવાળા ટર્મ આ સમજણ માટે જ લખ્યું છે મેં લેમડા સ્ટેપ. કોન્સ્ટન્ટ ટર્મ છે આ લેમડા સ્ક્વેરવાળા ટર્મ. તો કેટલા છે? ab2 માઇનસ b1 ઇન્ટુ in ઇઝ ઇક્વલ ટુ પછી લેમડા સ્ક્વેરવાળા કેટલા ટર્મ છે? એક જ a2. બરાબર. નેક્સ્ટ લેમડા ક્યુબવાળા. તો અહીંયા શું થશે?
AB3 લેમ્ડા ક્યુબ વાળું બીજું ટર્મ આ છે, તો AB3 માઇનસ B2 IN ઇઝ ઇક્વલ ટુ A3 IN. આ સાઈડ A3 હશે, A3 લેમ્ડા ક્યુબ એઝ ઇટ ઇઝ અપ ટુ લાસ્ટ ટર્મ શું છે, લેમ્ડા રેઝ ટુ n માઇનસ 1 છે અહીંયા. તો શું છે, લેમ્ડા રેઝ ટુ n માઇનસ 1નો સહગુણક AB માઇનસ 1 અને અહીંયા ABN માઇનસ 1 માઇનસ અહીંયા એક ટર્મ મળશે ABN માઇનસ 2 IN. અહીંયા જુઓ AB1 AB0 A0 AB1 B1 B0 B2 B1 એટલે કે એક ટર્મ તો અહીંયા 0 છે, 2 છે તો અહીંયા 1 છે, 3 છે તો 2 છે, એ રીતે અહીંયા n માઇનસ 1 હશે તો અહીંયા શું હશે, n માઇનસ 2, 3 2 2 1 1 0 અને 0. બરાબર. A0 A1 A2 A3 એ બધું તો કન્ટિન્યુઅસલી ચાલ્યા કરે છે. ઓકે. અને એક લાસ્ટ ટર્મ લેમ્ડા રેઝ ટુ n વાળું આપણને શું મળશે, bn માઇનસ bn માઇનસ 1 ઇન્ટુ IN. એની સામે લેમ્ડા રેઝ ટુ nનો સહગુણક શું છે, an ઇન્ટુ IN. બરાબર. તો મેં બાજુમાં લખ્યું છે સમજણ માટે કે કોન્સ્ટન્ટ ટર્મ સરખાયા છે, પછી લેમ્ડાવાળા ટર્મ, લેમ્ડા સ્ક્વેરવાળા, લેમ્ડા ક્યુબવાળા, લેમ્ડા રેઝ ટુ n માઇનસ 1 વાળા અને લેમ્ડા રેઝ ટુ n વાળા ટર્મ સરખાઈ દીધા. આને આપો નંબર ઇક્વેશન સ્ટાર. તો હવે જે ઇક્વેશન સ્ટાર છે એમાં ક્રમિક રીતે એટલે કે પહેલા જોડે IN ને ગુણવાના છે, બીજા જોડે A ને ડાબી અને જમણી બંને બાજુ, પછી A સ્ક્વેરને A ક્યુબને A રેઝ ટુ n માઇનસ 1 A રેઝ ટુ n વડે ગુણવાના છે. બરાબર. તો એ કરીએ આપણે. તો હવે તમે જુઓ કે આમાં IN વડે ગુણીશું તો શું સ્ટેપ મળશે, એનું એ જ આઇડેન્ટિટી મેટ્રિક્સ ગુણીએ તો ફરક નહીં પડે, એનું એ જ સ્ટેપ મળશે. હવે અહીંયા A ગુણવાના છે તો A ઇન્ટુ A સ્ક્વેર B1 એઝ ઇટ ઇઝ માઇનસ AB0 IN ઇઝ ઇક્વલ ટુ A1 ઇન્ટુ AIN મળશે. આવું A સ્ક્વેર B1 માઇનસ AB0 ઇઝ ઇક્વલ ટુ A1 ઇન્ટુ AIN. એવી રીતે નેક્સ્ટમાં A સ્ક્વેર વડે ગુણશો તો આવું મળશે A ક્યુબ B2 માઇનસ A સ્ક્વેર B1 ઇન્ટુ IN. અહીંયા A સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરશો તો A સ્ક્વેર ઇન્ટુ A 2 પ્લસ 1 3 અને અહીંયા A સ્ક્વેર આખા જ મલ્ટીપ્લાય થશે, બધા જ ટર્મમાં કરવાના છે, A2 ઇન્ટુ A સ્ક્વેર. બરાબર. A ક્યુબ કરશો તો A રેઝ ટુ 3 પ્લસ 1 4 A રેઝ ટુ 4B3 માઇનસ A ક્યુબ B2 IN ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ A3 ઇન્ટુ A ક્યુબ IN. બરાબર. તો આટલા સ્ટેપ આપણને મળશે. તો અહીંયા લાસ્ટ ટર્મમાં શું ગુણવાના છે, A રેઝ ટુ n, એટલે અહીંયા લાસ્ટનું અહીંયા જે સ્ટેપ છે એ નહીં મળે એટલે ડાયરેક્ટ આ સ્ટેપમાં મલ્ટીપ્લાય થશે. A રેઝ ટુ n bn માઇનસ 1 ઇન્ટુ IN ઇઝ ઇક્વલ ટુ an ઇન્ટુ A રેઝ ટુ n IN. બરાબર. હવે બધા જ ટર્મનો આ જે ટર્મ મળ્યા તો ઇક્વલ ટુની ડાબી બાજુના ટર્મ્સનો સરવાળો ઇક્વલ ટુની પછીની જે ટર્મ્સ છે જમણી બાજુ એ ટર્મ્સનો સરવાળો કરવાનો છે. એટલે ડાબી બાજુનું શું થશે, AB0 પ્લસ A સ્ક્વેર B1 પ્લસ માઇનસ AB0 પ્લસ A ક્યુબ B2 માઇનસ A સ્ક્વેર B1 પ્લસ A રેઝ ટુ 4B3. બરાબર. સ્ટેપ બાય સ્ટેપ લખશો અપ ટુ પ્લસ A રેઝ ટુ n bn માઇનસ 1 bn માઇનસ 2 માઇનસ આ ટર્મ મળશે A રેઝ ટુ n bn માઇનસ 1 IN. આટલા જ ટર્મ છે, લાસ્ટ ટર્મ લખી દીધું. ઇક્વલ ટુ પછીના ટર્મ તો A0 પ્લસ A1A IN ને કોમન રાખીએ છીએ અહીંયા, A0 પ્લસ A1A A2A સ્ક્વેર અપ ટુ AN લાસ્ટ ટર્મ AN A રેઝ ટુ n. બરાબર. હવે જુઓ AB0 છે અહીંયા A સ્ક્વેર B1 છે માઇનસ AB0 તો કેન્સલ આઉટ થશે, A સ્ક્વેર B1 અને અહીંયા પ્લસ A સ્ક્વેર B1 માઇનસ A સ્ક્વેર B1 કેન્સલ થશે, A ક્યુબ B2 માઇનસ A ક્યુબ B2 પણ
કેન્સલ થશે. એવી રીતે 1 બાય 1 બધા જ ટર્મ કેન્સલ થશે. હવે લાસ્ટ ટર્મમાં જુઓ a⁻n bn -1 અને લાસ્ટ ટર્મ શું છે પ્લસ માઇનસ, તો બંને કેવા થશે કેન્સલ આઉટ. એ રીતે આ ટર્મ આગળના કોઈ ટર્મથી કેન્સલ થશે. તો એવી રીતે ડાબી બાજુના બધા જ ટર્મ કેવા થાય છે કેન્સલ. તો ડાબી બાજુ શું વધશે 0 ઇઝ ઇક્વલ ટુ a0 પ્લસ a1a. આ એઝ ઇટ ઇઝ જ રહેશે પોલિનોમિયલ a0 પ્લસ a1a પ્લસ અપ ટુ an a⁻n. બરાબર. અને આ તો કોની વેલ્યુ લીધી છે આપણે, આવી વેલ્યુ કોની મળતી હતી પહેલાં, એફ ઓફ લેમ્ડાની વેલ્યુ આવી હતી a0 પ્લસ a1 લેમ્ડા પ્લસ a2 લેમ્ડા સ્ક્વેર an લેમ્ડા⁻n. તો દાખલામાં આપણે શું કરતા હતા, જે મેટ્રિક્સ આપેલો હોય એની વેલ્યુ મૂકતા હતા લેમ્ડાની જગ્યાએ. તો a2a સ્ક્વેર પ્લસ અપ ટુ an a⁻n. તો એ જ આપણને મળી અહીંયા. તો શું મળી, એફ ઓફ એની વેલ્યુ શું મળી આપણને 0 મળી ઇક્વલ ટુ, તો એફ ઓફ એ બરાબર 0 મળે. તો આપણે 2 પ્રૂવ કરીને શું પ્રૂફ કરવાનું હતું કે આ જે છે એ પણ 0 થશે. બરાબર. અહીંયા આગળ આપણે લખ્યું હતું કે 2 પ્રૂવ એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0, જે પ્રૂફ થઈ ગયું છે. બરાબર. હવે એક એક્ઝામ્પલ કેલે હેમિલ્ટનનો એક એક્ઝામ્પલ મેં કરાયો છે. બીજો એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે ક્વેરી હોય તો હું ગણાવીશ. તો શ્રેણિક એ બરાબર 1 4 1 1 2 0 0 0 3 માટે કેલે હેમિલ્ટનનું પ્રમેય ચકાસો. એક એક્ઝામ્પલ એક્ઝામ માટે કમ્પલસરી છે. બરાબર. એટલે તમે ટ્રાય કરજો ગણવાનો, અને જો ના ફાવે તો કહેજો. પ્રમેયનું સમર્થન થાય છે કે નહીં એ લાસ્ટમાં લખવાનું છે. તો હું તમને હિન્ટ આપી દઉં. શું કરવું પડશે, પહેલાં લાક્ષણિક સમીકરણ મેળવવું પડશે. તો લાક્ષણિક સમીકરણ માટે શું કરવું પડશે, ડિટર્મિનન્ટ ઓફ a માઇનસ લેમ્ડા i અથવા તો મોડ a માઇનસ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ, તો જે ડાયાગોનલ ફોર્મેટ છે એમાંથી લેમ્ડા બાદ થશે 1 માઇનસ લેમ્ડા 4 1 1 2 માઇનસ લેમ્ડા 0 0 0 3 માઇનસ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 0. આને 0 કરીને સોલ્વ કરશો તો મળશે લાક્ષણિક સમીકરણ. લાક્ષણિક સમીકરણ મળશે. તો સપોઝ તમને લાક્ષણિક સમીકરણ આવું મળે 20 લેમ્ડા સ્ક્વેર 20 લેમ્ડા પ્લસ 8, આ ફોર્મેટનું મળશે, આ નહીં મળે. પછી શું કરશો, આપણો જે મેટ્રિક્સ છે એની વેલ્યુ મૂકશો લેમ્ડાની જગ્યાએ 20a સ્ક્વેર પ્લસ 20a પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. a ક્યુબ a સ્ક્વેર એ તો છે જ આપણી પાસે, એના પરથી a ક્યુબ a સ્ક્વેર મળશે. સિમ્પ્લિફાય કરશો ઇક્વલ ટુ 0 મળે છે કે નહીં એ ચેક કરવાનું છે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું સોલ્યુશન જોઈશું. બરાબર. થેન્ક યુ.